નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચની સાયખા જીઆઈડીસીની વિશાલ્યકરણી ફાર્મા કેમ્પમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ, 3ના મોત, 24ને ઈજા. પ્રચંડ વિસ્ફોટના કારણે આસપાસની 6 થી વધુ કંપનીમાં પણ નુકસાન. વિસ્ફોટ બાદ લાગેલી આગ 4 કલાકે 10 થી વધુ ફાયર ટેન્ડરની મદદથી આવી કાબૂમાં. શુક્લતીર્થમાં આ વખતે મનોરંજન રાઇડ્સના અભાવે ભરૂચ એસટી વિભાગને આવકમાં 50%નો ઘટાડો. 3 દિવસમાં ગત વર્ષ કરતા 47% ઓછા 11,000 મુસાફરોએ બસ સેવાનો લાભ લીધો. શુક્લતીર્થનો મેળામાં આ વખતે ભરૂચ એસટી વિભાગને પણ આવકમાં 50%નું ગાબડું પડ્યું. જંબુસરના દેવલા ગ્રામ પંચાયતમાં બોગસ કામ કરી 23.70 લાખના ખોટા બિલ મંજૂર કરાયાના આક્ષેપ. કામ પૂર્ણ થયાના સર્ટિફિકેટ બાદ કામ માટે રેતી કપચી આવ્યાના બિલ મુકાયા હોવાની પણ રાવ. ભરૂચની સાયખા જીઆઈડીસીમાં આવેલ વિશાલ્યકરણી ફાર્મા કેમ્પ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા 3 કામદારોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 24ને ઈજાઓ પહોંચી હતી. ગુજરાતના ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં મંગળવારની મધરાત્રે 2:45 વાગ્યાના અરસામાં સાયખાની કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે 25 કિલોમીટરના વિસ્તારને હચમચાવી દીધો હતો. સાયખા જીઆઈડીસીની વિશાલ્યકરણી ફાર્મા કેમ્પમાં તમામ પ્રકારના કેન્સર, એચઆઈવી, લોહીની ગાંઠો સહિતની ગંભીર બીમારીઓ માટેની દવાઓ બનાવે છે. મંગળવારે રાત્રે કંપનીમાં ઉત્પાદન ચાલી રહ્યું હતું ત્યારે તીવ્ર વિસ્ફોટ થયો હતો, જે બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે આસપાસની 6 જેટલી કંપનીના સ્ટ્રક્ચરને પણ નુકસાન થયું હતું. તો છેક 25 કિલોમીટર દૂર સુધી ભરૂચ સુધી ધડાકાની કંપન મધરાત્રે અનુભવાઈ હતી. વિસ્ફોટ સાથે આગની જાણ થતાં જિલ્લાના ફાયર ફાઇટરો, એમ્બ્યુલન્સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. 1000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી કંપનીને કાટમાળમાં પરિવર્તિત થઈ ગઈ હતી. જિલ્લાની વિવિધ એજન્સીની ટીમો અને પોલીસ દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. આગ ઉપર 10 જેટલા ફાયર ફાઇટરોની મદદથી 4 કલાકમાં કાબુ મેળવ્યા બાદ કુલિંગ પ્રોસેસ હાથ ધરાયો હતો. કાટમાળમાં રૂપાંતર થયેલી કંપનીમાંથી 3 મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. તો હજી પણ એક કામદાર લાપતા હોવાનું તેમજ ઘટનામાં કુલ 24 કર્મચારીઓને નાની મોટી ઈજા થઈ હોવાનું બહાર આવ્યું હતું. ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી આશુતોષ મૌર્યાએ પ્રાથમિક માહિતી આપી હતી કે કુલિંગ સિસ્ટમ પૂરી થયા બાદ અંદર તપાસ કર્યા પછી હજુ મૃતદેહ મળવાની શક્યતા નકારી શકાતી નથી. ભયાનક વિસ્ફોટ સાથે લાગેલી ભીષણ આગનું પ્રાથમિક કારણ બોઇલર કે રો મટીરિયલ્સ એરિયા કે 3 સ્ટોરેજ એરિયામાં ઘટેલી ઘટના હોઈ શકવાની હાલ આશંકા સેવાઈ રહી છે. જોકે તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે. આ ઔદ્યોગિક હોનારતમાં હજી પણ મૃત્યુઆંક વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હું જયવીરસિંહ રાજ, સાયખા સરપંચ. આજરોજ રાત્રે અમારા ગામમાં અમારી જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયો છે. એમાં 9 જણને ઈજા થઈ છે, એમાંથી 3 ડેથ થયા છે અને બીજા સારવાર પર હોસ્પિટલાઇઝ છે. હમણાં કેટલા વાગે થયો આ બ્લાસ્ટ? રાત્રે 2:30 વાગે. અને ગામવાળાને કંઈ નુકસાન થયું આ બ્લાસ્ટથી? ના, ગામવાળાને નુકસાન નથી થયું, પણ ગામમાં થોડુંક અવાજ આવેલો જોરથી. હવે કાચ ને એવું બધું થોડુંક ફૂટેલું છે. ને કેટલી આજુબાજુની કંપનીને કેટલી બીજી પણ ઘણું નુકસાન થયું છે? આજુબાજુની 8 થી 10 કંપનીને એવું નુકસાન થયું છે. એના કાચને બધું તૂટી ગયેલું છે. ગામના નાગરિકોની સુવિધા માટે પહેલું તો જીપીસીપી અને આ લોકોએ તંત્રએ એની અંદર થવું પડશે. વસ્તુ એ છે કે અત્યારે આ જીપીસીપી છે, કંપનીવાળા છે, આ બધા મિલીભગતથી ચલાવે છે. આ કંપનીનો એક ડોક્યુમેન્ટ નહોતું, સિંગલ એક પેપર નહોતું, અને એ પરમિશન વગર ચાલુ થઈ ગયેલી હતી અને આ બ્લાસ્ટ થયો છે. તો પરમિશન વગર સ્ટાર્ટ કેવી રીતના થઈ? હમણાંની તમને એક વાત કરું કે જીપીસીબીના જે અધિકારીઓ આવી અને ખાલી 1-2 મિનિટનો એ લોકો સર્વે કરીને એ લોકો નીકળી ગયા. એ લોકોને અમે સવાલ પૂછવા કરતા હતા, પણ એ લોકો અમારો કોઈ પ્રકારનો જવાબ નથી આપ્યો. એ લોકોની બેદરકારીને લીધે અમારી એની ફળદ્રુપ જમીનો બગડી ગઈ છે. રસ્તા પર પાણી આવી ગયા છે અને એટલો બધો ગેસ અહીંયા આગળ નીકળે જ ને કે ગામની અંદર 24 કલાકની અંદર લગભગ 15 કલાક માટે ગેસ ગામની અંદર રહે છે. હવે આટલી બધી અમે આ જીઆઈડીસીને અમારા સ્વાસ્થ્યના ભોગે અમે આ પ્રમાણે જીઆઈડીસી નહીં ચાલવા દઈએ, કારણ કે એટલી બધી બેદરકારી છે કે જેની વાત નહીં પૂછવામાં આવે. અમારા ગામની અંદર ઘણા પ્રસંગોની અંદર એવી ખરાબ હાલત થાય છે કે અમારે આજે પ્રસંગો ગામની અંદરથી બંધ કરીને ભરૂચ લઈ કરવા પડે છે. એટલે આટલી બધી ખરાબ બેદરકારીપૂર્વક અમે આ જીઆઈડીસીને હવેથી નહીં ચાલવા દઈએ. આજે બી 50% કંપનીની અંદર રેસિડન્સ બનાવ્યું છે. આ લોકોએ કંપનીઓની અંદર રેસિડન્સ છે. તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીપી ના બધું કરે છું, તંત્ર જોતું નથી અહીંયા આગળ આવે તો એ લોકો. શુક્લતીર્થનો મેળો આ વખતે ભરૂચ એસટી વિભાગને પણ આવકમાં 50%નું ગાબડું પાડ્યું હતું.
ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થળ શુક્લતીર્થ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 4 થી 5 લાખ યાત્રિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મેળા દરમિયાન યાત્રિકોને સુવિધા મળી રહે તે માટે શુક્લતીર્થ ગ્રામ પંચાયત દ્વારા ખાણીપીણી, મનોરંજન સહિતની વિવિધ વ્યવસ્થા કરાઈ હતી. જોકે મનોરંજન પ્લોટ પર જમીન સમતળની વ્યવસ્થા નહીં કરી શકનાર પંચાયતના પાપે હજારો લોકોને મેળામાં મનોરંજન ચકડોળથી વંચિત રહેવું પડ્યું હતું. યાત્રાળુઓને ભરૂચથી શુક્લતીર્થ સુધી પહોંચવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન હેઠળ 3 દિવસ માટે વધારાની બસોની ફાળવણી કરવામાં આવી હતી. ભરૂચ એસટી વિભાગને પણ મેળામાં ચકડોળો બંધ રહેતા ગત વર્ષ કરતા મુસાફરો અને તેની થતી આવકમાં નુકસાનીનો માર સહન કરવો પડ્યો હતો. એસટી વિભાગ દ્વારા કુલ 52 બસો દ્વારા 380 ટ્રીપ્સ કરવામાં આવી, જેના માધ્યમથી અંદાજે 11,000 મુસાફરોએ મુસાફરી કરી લાભ લીધો. 3 દિવસ દરમિયાન આ બસોએ કુલ 7,000 કિલોમીટરના અંતર કાપીને રૂપિયા 4 લાખની આવક નોંધાવી હતી. જોકે ગત વર્ષે આ મેળામાં 21,000 લોકોએ મુસાફરી કરી એસટી સેવાનો લાભ લીધો હતો, જેને જોતા આ વર્ષે આશરે 47.62% મુસાફરોનો ઘટાડો નોંધાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ વિભાગ દ્વારા શુક્લતીર્થના મેળાનું આયોજન કરેલું હતું, જેમાં મુસાફરો દ્વારા પણ સારો પ્રતિસાદ મળવા પામેલો છે. સમગ્ર સંચાલન દરમિયાન 4, 5 અને 6 3 દિવસ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરેલું, જેમાં 52 બસોના ઉપયોગ થકી 380 ટ્રીપોનું સંચાલન હાથ ધરવામાં આવેલું, જેમાં 8,500 કિલોમીટર બસની મુસાફરી થવા પામેલી છે અને 4 લાખની આવક મળવા પામેલી છે, જેમાં 11,000થી વધુ મુસાફરોએ તેનો લાભ લઈ શુક્લતીર્થ મેળામાં ગયેલ છે. જંબુસરની દેવલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમજ તલાટી આણી મંડળીએ નવી બોડીની પહેલી જ 2 મિટિંગમાં કુલ 23.70 લાખના ખોટા બિલો મંજૂર કરાવ્યાના આક્ષેપ કરાયા છે. જંબુસરના દેવલા ગામમાં મહિલા સરપંચ રેહાના પટેલ, તલાટી વિજેન્દ્રસિંહ સિયા તેમજ તેમના સાગરીતોએ મળીને ગ્રામ પંચાયતમાં બોગસ બિલો મૂકી લાખોની ખાયકી કરી હોવાના આક્ષેપ ગામમાં જ રહેતા ઇમરાન પટેલે કર્યા છે. આ અંગે તેઓએ ભરૂચમાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મહિલા સરપંચ રેહાના પટેલ 19 જાન્યુઆરી 2022માં સત્તારૂઢ થયા હતા. જોકે તેમણે 2 ફેબ્રુઆરી 2022ના રોજ મળેલી પહેલી મિટિંગમાં 15.70 તેમજ 19 માર્ચ 2022ના બીજી મિટિંગમાં 8 લાખ એમ કુલ 23.70 લાખથી વધુની મત્તાના ખોટા બિલો મંજૂર કર્યા હતા. તમામ બિલોમાં બોગસ સહી કરવામાં આવી હોવા છતાં ચૂકવાયા હતા. ઉપરાંત તે બિલો પહેલા ચૂકવાઈ ગયા બાદ તેના ઠરાવ બાદમાં કરાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે, જે અંગે તેમણે આરટીઆઈ કરવા સહિતની કાર્યવાહી કરતા ભ્રષ્ટાચાર થવાની માહિતી પત્રકાર પરિષદના પુરાવા સાથે રજૂ કરવામાં આવી હતી. મારું નામ ઇમરાન અહમદ પટેલ, હું દેવલા ગામનો રહેવાસી છું. 28/10/2024ના રોજ મેં તાલુકા વિકાસ અધિકારીને અને જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરેલી કે દેવલા ગામ પંચાયતે પોતાની પહેલી મિટિંગ 2/2/2022માં રૂપિયા 23 લાખનો ખર્ચો કરેલો છે, તો એની તપાસ કરવામાં આવે. તો તાલુકા પંચાયતે પોતાની 85 દિવસ તપાસ કરી અને પછી અમને અહેવાલ આપ્યો. તે અહેવાલ જોતા મને ગંભીર મુદ્દાઓ મળી આવેલ હતા કે ભાઈ રેહાનાબેન સરપંચમાં આવ્યા 19 જાન્યુઆરી 2022 અને એમના બિલો સહીઓ કરેલી હતી. સરપંચમાં આવવાના 70 દિવસ પહેલાના બિલોમાં એમની સહીઓ હતી, એટલે અમને ગંભીર વિષય જણાયો. ત્યાર પછી યાકુબ આદમ નવાબ, ગુજરાત સિમેન્ટના માલિક, કે જે 27/5/21ના રોજ મૃત્યુ પામ્યા, પણ 1/1/2022ના રોજ એમની બિલો પર એમની પોતાની સહીઓ હતી. હવે અમે ટીડીઓના અહેવાલને વધુ તપાસ કરતા ટીડીઓ સાહેબે 9 કામો થયેલા છે એમ બતાવેલ હતું. હવે 9 કામો અમે ચેક કર્યા, 9માંથી 5 કામોમાં કમ્પ્લીટેશન સર્ટિફિકેટ તાલુકા પંચાયતમાંથી મળી ગયા પછી રેતી કપચીનો માલ આવેલો બતાવતા હતા, અને બીજા 4 કામોમાં કે જે 41 દિવસ પહેલા મજૂરીનું બિલ આવી ગયું, કામ થવાના 41 દિવસ પહેલા. એટલે આવા ગંભીર મુદ્દાને લઈને અમે 1 વર્ષથી જિલ્લા પંચાયત અધિકારી પાસે આવી રહેલા છે અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ અમે રૂબરૂ મુલાકાત કરેલી છે, અને જ્યારે જાય ત્યારે અમને 15 દિવસમાં તમારા કેસનું જજમેન્ટ આપીશું. પણ અમને સ્પષ્ટ વલણ સરપંચ તરફ લાગતું હોય એટલે અમે આજે આ મીડિયાના મારફતે આપ તમામ જનતાને પણ જાણ કરીએ છીએ અને એસપી સાહેબ સુધી અમારું આ વિડીયો પહોંચે, અને આવતા દિવસો આવતીકાલે અમે એસપી સાહેબ પાસે ફાઇલ લઈને જવાના છે, કેમ કે આ બિલોમાં ઘણા ગંભીર મુદ્દા છે. 2.5 લાખ રૂપિયાના બિલો ઉપર સહીઓ નથી અને નમૂના 15 ઉપર
તલાટીની, સરપંચની કે નાણાં સ્વીકારનારની સહીઓ નથી. તો આવા બિલો કયા આધારે પાસ થયા એ અમારો ગંભીર મુદ્દો હતો. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરના 9મા માળે આજ રોજ બપોરે આગ લાગતા દોડધામ મચી જવા પામી. ભરૂચના કોલેજ રોડ ઉપર ડી માર્ટની બાજુમાં આવેલ ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં અનેક કોર્પોરેટ ઓફિસો આવેલી છે. ત્યારે આજ રોજ બપોરના સમયે કોમ્પ્લેક્સના 9મા માળે અચાનક કોઈક કારણોસર આગના ધુમાડા દેખાતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગમાં કરાતા તાત્કાલિક આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરનો સ્ટાફ તથા આજુબાજુની ઓફિસના કર્મચારીઓએ પણ આગ ઓલવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. સદનસીબે સદર ઘટનામાં કોઈ પણ જાનહાનિ બની ન હતી, પરંતુ એક તબક્કે આ જ કોમ્પ્લેક્સમાં મલ્ટીપ્લેક્સ સિનેમા સહિતની અન્ય ઓફિસો તથા હોટેલો આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમને 3 વાગ્યાની આસપાસ એબીસી ચોકડી પાસે આવેલ ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગેલી એવો કોલ અમારા કંટ્રોલ રૂમ પર આવેલો. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવીને જોયું તો 9મા માળે એક ઓફિસની અંદર આગ લાગેલી હતી. અમારી ટીમે ભારે જહેમત બાદ ઉપર પોતાના હોશ ચડાવી અને આગને સંપૂર્ણપણે કંટ્રોલ કરી દીધી. આમાં કોઈ જાનહાનિ થયેલ નથી, સબ સુકડ છે. અંકલેશ્વર એઆઈએ બેલ સેમિનાર હોલ ખાતે ગુજરાત વિદ્યાપીઠના સહયોગથી સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો. વિકસિત ભારતની સંકલ્પને સાકાર કરવા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા અંતર્ગત સ્વદેશી અપનાવો ઝુંબેશ હાથ ધરાઈ છે. જે કાર્યક્રમ હેઠળ ગુજરાત વિદ્યાપીઠ, જીઆઈડીસી અંકલેશ્વર, નિર્દિષ્ટ વિસ્તાર અંકલેશ્વર અને એઆઈએ દ્વારા સ્વદેશી અપનાવો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલ ખાતે આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિ, નોટિફાઈડ એરિયાના અધિકારીઓ, કર્મચારીઓ, ગુજરાત વિદ્યાપીઠના મહાનુભાવો જોડાયા હતા અને સ્વદેશી મુહિમને વેગ આપવાનો સૂર વ્યક્ત કર્યો હતો. હું ડૉક્ટર મિનલ પંચાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોમ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના પ્રતિનિધિ તરીકે આજે હું અહીં સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના ઉપક્રમે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગ્રુપે અમને જે ઇન્વાઇટ કર્યા છે આ કાર્યક્રમ કરવા માટે, તો એમનો હું ખૂબ આભાર માનું છું. અમારા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની જે ગ્રામ જીવન પદયાત્રા છે એ 2007થી શરૂ થઈ અને આજ દિન સુધી ચાલી રહી છે. અમારા વિદ્યાપીઠના જે કુલાધિપતિ છે આચાર્ય દેવવ્રતજી અને વાઇસ ચાન્સેલર ડૉક્ટર હર્ષદભાઈ પટેલ તથા ગ્રામ જીવન પદયાત્રાના સંયોજક શ્રી દીપુભા દેવડાજીના માર્ગદર્શન અંતર્ગત અમે 175 ટુકડી તમામ જિલ્લાઓમાં જઈ અને આ સ્વદેશી સ્વાવલંબન અને સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી કરી રહ્યા છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ઓડી કાર પુલની પેરાપેટ ઉપર ચડી ગઈ. લક્ઝરિયસ કારને રમપાટ હંકારવાની ઘટનામાં મોટો અકસ્માત અંકલેશ્વર વાલિયા રોડ પર સર્જાતા રહી ગયો હતો. આ માર્ગ પરથી પૂરપાટ ઝડપે પસાર થતી એક ઓડી કાર પુલની પેરાપેટ ઉપર ચડી ગઈ હતી. કોઈક કારણોસર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા પૂર ઝડપે ચાલી રહેલી કાર 1.5 ફૂટ જેટલી પેરાપેટ ઉપર ચડી ગઈ હતી. ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ સર્જાઈ ન હતી. પેરાપેટ પર 2 ટાયર પર અડધી લટકતી કારને જોઈ જતા આવતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકોમાં પણ ભારે કુતૂહલ સર્જાયું હતું. અંકલેશ્વરના જીતાલી ગામે કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ ખાતેથી ₹2.34 લાખના હેઝાર્ડસ વેસ્ટ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ. અંકલેશ્વર રૂરલ પોલીસને બાતમીના આધારે જીતાલી સ્થિત કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ્સમાં આવેલ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અત્યંત જ્વલનશીલ કેમિકલનો અનઅધિકૃત જથ્થો ફાયર સેફટી વિના ગેરકાયદેસર રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. ગોડાઉનમાં કુલ 43 બેરલ ધન અધધ સ્વરૂપનું મટીરીયલ હેઝાર્ડ વેસ્ટ પ્રકારનું પ્રવાહી 8,330 લીટર કબજે કરાયું હતું. ધાબા પરથી પણ દુર્ગંધ મારતી આશરે 1100 કિલો માટી મળી આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા જીઆઈડીસીમાં સતત બીજા દિવસે પણ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ. અંકલેશ્વર જીઆઈડીસીમાં માર્ગને અડચણરૂપ આડેધડ કરાયેલા દબાણો હટાવીને માર્ગને સાફ કરાયો હતો. નોટિફાઈડ એરિયા દ્વારા સતત બીજા દિવસે ગેરકાયદેસર ઊભા કરાયેલા દબાણો પર તવાઈ બોલાવવામાં આવી હતી. નોટિફાઈડની ટીમે બુધવારે 50થી વધુ લારી ગલ્લા કેબિનો હટાવી તેને કચેરીના સ્ટોરમાં મૂક્યા હતા. આગામી સમયમાં પણ આ ઝુંબેશ કાર્યરત રહેવાનું અધિકારીઓએ માહિતી આપી હતી. નોટિફાઈડ દ્વારા નોટિફાઈડ રહેણા વિસ્તારમાં જે બિનઅધિકૃત રીતે ગલ્લાઓ જે મૂકેલા હતા રોડની બાજુમાં એને હટાવવાનું કાર્ય છેલ્લા 2 દિવસથી ચાલુ છે. જેને હટાવીને અમે આશરે 50 જેટલા ગલ્લા અમને ઉપાડીને અમારા જે સ્ટોર રૂમ છે ત્યાં અમે મૂકેલા છે. અને આપના ટીવીના માધ્યમ દ્વારા આપ સૌને વિનંતી કરું છું કે રહેણાંક વિસ્તારમાં કોઈપણ જાતનું અનઅધિકૃત રીતે જે જો ગલ્લા હોય આપશ્રીઓના તો તાત્કાલિક ધોરણે હટાવી લેવા વિનંતી છે.
અંકલેશ્વરમાં કિરાણા સ્ટોરની આડમાં ચાલતા ગેસ બોટલ રિફિલિંગને એસઓજીએ પકડી પાડ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં એસઓજી પેટ્રોલિંગમાં હતી દરમિયાન સુરેશભાઈને પદ્માવતી સોસાયટીમાં ધનલક્ષ્મી કિરાણા સ્ટોરની દુકાનમાં શ્રવણ ખટીક ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતો હોવાની બાતમી મળી હતી. જે આધારે દરોડો પાડતા ગેસ રિફિલિંગ કાંડ ઝડપાઈ ગયું હતું. સ્થળ પરથી ગેસ સિલિન્ડરની 7 બોટલ અને જોખમી રીતે ગેસ રિફિલિંગ કરવાના સાધનો મળી કુલ 12,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સાથે દુકાનદારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વરના કોસંબડીમાં વર્ણી હોમ્સ ખાતે શ્રી રામચરિતમાનસ કથાનું આયોજન કરાયું. કોસંબડી ખાતે આવેલ વર્ણી હોમ્સ ખાતે શ્રી રામચરિતમાનસ કથાનું સાર્વજનિક આયોજન કરાયું છે. 9 દિવસ ચાલનારી આ કથામાં સોસાયટીના રહીશો ભક્તિમય બની રામ નામનું સ્મરણ સાથે કથાનું રસપાન કરશે. કથાનું રસપાન કિશન મહારાજ કરાવી રહ્યા છે. અંકલેશ્વરના રેયાંશ મકવાણાએ રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ અંડર 14 ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો. અંકલેશ્વરના ધોરણ 7માં અભ્યાસ કરતા રેયાંશ મકવાણાએ રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ અંડર 14 ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. રેયાંશ મધ્યપ્રદેશમાં રમાનાર આગામી રાષ્ટ્રીય કક્ષાની અંડર 14 સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે. મારું નામ રેયાંશ મકવાણા છે. હું ધોરણ 7માં ભણું છું. મારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ એકેડમી છે. મને લોન ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ઇન્ટરેસ્ટ છે. હાલમાં ભરૂચમાં રાજ્ય કક્ષા સોફ્ટ ટેનિસની રમતમાં અંડર 14માં મારો બ્રોન્ઝ મેડલ આવ્યો છે. હવે હું રાષ્ટ્રીય કક્ષા મધ્યપ્રદેશમાં રમવા જવા. એને SGFIની ટુર્નામેન્ટ 69માં જે 69 અંડર 14ની ટુર્નામેન્ટ જોઈન્ટ કરી હતી તેમાં એ બોન્ડ્સ મેળવીને ગુજરાતનું નામ રોશન કરીને હવે નેશનલ લેવલે મધ્યપ્રદેશ જશે અને ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરનું નામ રોશન કરશે એવી મને આશા છે. અને ભરૂચ સિનિયર સિટીઝન ગ્રુપની સામાન્ય સભા મળી હતી. ભરૂચના નીલકંઠ મહાદેવ સામે રાણાપંચની વાડી નજીક આવેલ ભક્તેશ્વર મહાદેવ મંદિરના હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ ભરૂચની માસિક મીટિંગ મંગળવાર તારીખ 11મી નવેમ્બરના રોજ મળી હતી. જેમાં સપ્તસુર કલાવૃંદ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ રજૂ કરાયો, જેને સભ્યોએ માણ્યો હતો. મીટિંગમાં ક્લબના સેક્રેટરી ભૂપેન્દ્રભાઈ ગાંધી તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં મતદારો માટે તારીખ 15, 16 તેમજ 22 અને 23 નવેમ્બરે ખાસ કેમ્પ યોજાશે. ભરૂચ જિલ્લામાં પણ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. BLO દ્વારા ડોર ટુ ડોર જઈને મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી થઈ રહી છે. આ સમયગાળા દરમિયાન કોઈ મતદાર એમ્યુનરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના માટે તારીખ 15 અને 16 તેમજ 22 અને 23 નવેમ્બરે ખાસ કેમ્પ મતદાન મથકોએ યોજાશે. જિલ્લાના તમામ BLO સંબંધિત બૂથ પર સવારે 9 થી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે. મતદારો મતદાન મથકની મુલાકાત લઈ બૂથ પર હાજર રહેલ BLO પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન BLOની મદદથી મેપિંગ લિંકિંગ પણ કરાવી શકશે. ભરૂચની SVM સ્કૂલના વિદ્યાર્થીઓને કોમ્યુનિકેશન સ્કિલ્સ વિષય ઉપર મોટિવેશનલ ટ્રેનિંગ અપાઈ. ભરૂચની SVM સ્કૂલના ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓને ટ્રેનર ઋષિ દવે દ્વારા કોમ્યુનિકેશન સ્કિલ્સ વિષય ઉપર મોટિવેશનલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. સ્કૂલના ડિરેક્ટર દેવાંગ ઠાકોર, આચાર્ય તથા શિક્ષકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ કોમ્યુનિકેશન સ્કિલ્સના પાઠ ટ્રેનર પાસે ભણ્યા હતા. Thank you.
હાંસોટની પંડવાઈ શુગર ફેક્ટરી ખાતે શેરડી પિલાણનો પ્રારંભ કરાયો. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે શુગર ફેક્ટરીઓમાં આ વખતે પિલાણ સિઝન મોડી શરૂ થઈ છે. અંકલેશ્વર અને હાંસોટ તાલુકાની જીવાદોરી સમાન પંડવાઈ શુગર ફેક્ટરીમાં આજે શાસ્ત્રોક્ત વિધિથી વાઇસ ચેરમેન અનિલભાઈએ પૂજામાં ભાગ લીધો અને નવી સિઝનના પિલાણના શ્રી ગણેશ કરાવ્યા હતા. હાંસોટની શેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન શેરા ખાતે સંપન્ન થયું. તાલુકાની 25 જેટલી શાળાઓના વિવિધ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોએ પ્રદર્શનમાં અલગ અલગ 5 વિભાગોમાં ભાગ લીધો હતો. આજના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 અંતર્ગત પ્રાથમિક શાળા શેરા ખાતે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ છે. જે આયોજનમાં વિવિધ ક્લસ્ટર કક્ષાએ શ્રેષ્ઠ કૃતિઓએ કે જેઓ ક્લસ્ટર કક્ષાનું પ્રતિનિધિત્વ કરી આજના આ પ્રદર્શનમાં પોતાની કૃતિ રજૂ કરશે અને અત્રેથી જે કૃતિ શ્રેષ્ઠ આવશે તે જિલ્લા કક્ષાએ જશે. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે રાજપાડી પોલીસે 5 જુગારીઓને ₹40,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પેટ્રોલિંગમાં રહેલી રાજપાડી પોલીસે બાતમીના આધારે ભાલોદ ગામે દરોડો પાડ્યો હતો, જ્યાં મોટી ભાગોળ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 5 ખેલી ઝડપાઈ ગયા હતા. સ્થળ પરથી પોલીસે રોકડા 12,000 અને 5 મોબાઈલ મળી કુલ 40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ આરોપીઓ રિઝવાન ચૌહાણ, ઇલિયાસ દિવાન, મોહમ્મદ રહીશ પરમાર, સોએબ વાઘેલા અને હનીફ પરમારની ધરપકડ કરાઈ હતી. અંકલેશ્વરમાં ઠંડીની શરૂઆત સાથે જ વીજ ટ્રાન્સફોર્મર તોડીને ચોરી કરતી ટોળકીનો આતંક વધ્યો. શિયાળાની શરૂઆત થઈ જતાં જ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મર તોડીને ઓઇલ અને કોપર ચોરી કરતી તસ્કર ટોળકી સક્રિય થઈ છે. ખેતીવાડીના ટ્રાન્સફોર્મરને નિશાન બનાવતી ટોળકીથી ખેડૂતોને વીજળી મળી રહી નથી, જ્યાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીને લાખોનું નુકસાન પણ થઈ રહ્યું છે. અંકલેશ્વરના 5 ગામો જૂના દીવા, જૂની દેવી, જૂના બોરબાઠા બેટ, જૂના બોરબાઠા અને સુરવાડીમાં ત્રાટકેલા તસ્કરોએ ખેતીવાડીના 16 ટ્રાન્સફોર્મરોને નિશાન બનાવ્યા હતા, જેને તોડી અંદરથી ₹4.97 લાખના ઓઇલની ચોરી કરાઈ હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે 16 ખેડૂતોની અરજી અને વીજ કંપનીની ફરિયાદના આધારે કુલ 6.43 લાખની નુકસાની અને ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની સાયખા GIDCની વિશાલ્ય કરણી ફાર્મા કેમ્પમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ, 3ના મોત, 24ને ઈજા. પ્રચંડ વિસ્ફોટના કારણે આસપાસની 6 થી વધુ કંપનીમાં પણ નુકસાન. વિસ્ફોટ બાદ લાગેલી આગ 4 કલાકે 10 થી વધુ ફાયર ટેન્ડરની મદદથી આવી કાબુમાં. શુક્લતીર્થમાં આ વખતે મનોરંજન રાઇડ્સના અભાવે ભરૂચ ST વિભાગને આવકમાં 50%નો ઘટાડો. 3 દિવસમાં ગત વર્ષ કરતા 47% ઓછા 11,000 મુસાફરોએ બસ સેવાનો લાભ લીધો. શુક્લતીર્થનો મેળામાં આ વખતે ભરૂચ ST વિભાગને પણ આવકમાં 50%નું ગાબડું પડ્યું. જંબુસરના દેવલા ગ્રામ પંચાયતમાં બોગસ કામ કરી 23.70 લાખના ખોટા બિલ મંજૂર કરાયાના આક્ષેપ. કામ પૂર્ણ થયાના સર્ટિફિકેટ બાદ કામ માટે રેતી કપચી આવ્યાના બિલ મુકાયા હોવાની પણ રાવ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.